વલસાડ જિલ્લાના ઉમરગામમાં ધારાસભ્ય રમણ પાટકર ગરજ્યા. પાણી પુરવઠા સાથેની બેઠકમાં રમણ પાટકર ધારાસભ્યની ટકોર. ઉમરગામ તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોએ ઉગ્ર રજૂઆત કરતા માહોલ ગરમાયો હતો. અગાઉ કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું બાળમરણ થયું હતું. ફરી એકવાર પાણી માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં પણ પાણી મળ્યું નહીં. ખુદ ધારાસભ્ય રમણ પાટકરના ગામ ધોડીપાડા ગામે જ પાણીની ટાંકીઓ બન્યા છતાં પણ પાણી આવતું ન હોવાનું કબૂલ્યું. રમણ પાટકરની પાણી પુરવઠા વિભાગ અને પંચાયતની પાણી સમિતિને ટકોર. લોકોને વ્યવસ્થિત પાણી પહોંચવું જ જોઈએ, જવાબદારી બધાની છે. તંત્ર અને સરકાર તેમજ ધારાસભ્યનું ખરાબ દેખાય છે. પાણી પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં ઉમરગામ તાલુકાના ગામડાના લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. બેઠકમાં ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે તમામનો ઉઘડો લીધો. જે પાણી વારોલી નદીમાંથી જાય છે ને એમાંથી ટેમ્પરરી 3 મહિના વાપરો પાણી આપો. આગળ આરામને લખો જીઆરડીસી ને કે એમાંથી તાત્કાલિક પાણી સોલસુમાં આપવાનું છે, એટલે ટેપિંગ કરવા માટે બેનું ટેપિંગમાં પાણી આપો કરી. હા, બરાબર છે સાહેબ. હવે પાણી પુરવઠા 2 વર્ષ થઈ ગયા. લાઇબિલિટી પીરિયડ ચાલુ છે કે બંધ થઈ ગયું? હા, કેટલા વર્ષનું કેટલો ટાઈમ લિમિટ મને ખબર છે ને, પણ સરકાર કોઈ પણ હોય તો 12 મહિના નહીં આપે, વધારે 4 મહિના વર્ષો થોડું આપે. કામ કરતા નહીં મળે, એના પ્રશ્ન વધ્યા કરે. હા, કોન્ટ્રાક્ટર તમે નોટિસ આપી દો. જે લાઇબિલિટી પીરિયડમાં કરવા નથી કર્યો ને તો એના બ્લેકલિસ્ટમાં મૂકો, બધા કામ બંધ કરો. આખા ગુજરાતની અંદર પાણીનો કેમ પ્રશ્ન એટલો બધો વધતો જાય છે? પેલા દિવસમાં પૂરું કરો. જગ્યામાં બેહેલા છે નાવલી નથી. પેલા સરિગામમાં બેહેલા છે, આ સરિગામમાં બેહેલા છે. બરાબર, એમને મળો નહીં કેટલા દિવસમાં? 15 દિવસમાં બની જાય. 15 કામ? હા, 3 દાડા છે. અમારા ધોળીપાડામાં જ્યાં ધારાસભ્ય રહે છે, સરપંચનો મારો દીકરો છે, બહુ છે, તો ત્યાં પણ 3 ટાંકી એક જગ્યા પર જ બનાવેલી. પહેલી ટાંકી બની તો પાણી ભરાયા વગર ધોળીપાડામાં ઊભી છે પણ તૂટી ગઈ. બરાબર, હવે બીજી ટાંકી બનાવેલી એવો 3 વર્ષ થઈ ગયા. હવે ત્યાં પણ હજુ પાણી ગયું નથી. તો આ પણ તમારે ઓબ્ઝર્વ કરવું જોઈએ કે જે મુખ્ય પાઇપલાઇન અત્યારે ટેપિંગમાં ધોળીપાડામાંથી આપવાનું છે, ત્યાં વાલ્વ મુકાયેલો છે. વાલ્વ દ્વારા પાણી જાય ટાંકીમાં, ટાંકી ભરાય અને સમિતિના પ્રમુખ, સરપંચ અને તલાટી એમની સહી લઈ અને વેરિફિકેશન કરવા પાણી ભરાતું છે. હવે તો વિતરણ વ્યવસ્થા કરવાની જવાબદારી તમારી છે. તો અમારે તેમને ત્યાં રજૂઆત નહીં કરવી પડે. આપણું તંત્રનું ખરાબ ન દેખાય, સરકારનું ખરાબ ન દેખાય અને મારી પણ એમાં પરીક્ષા થાય. પણ આ વ્યવસ્થાની અંદર આપણે અધિકારી કરશે એવું નથી. મુખ્ય ભૂમિકા તો પાણી સમિતિની છે. પાણી સમિતિ એટલે માન્ય મુખ્યમંત્રી પાણી સમિતિ જે બનેલી છે એમાં 11 માણસો છે. 11 માણસો પર સમજવા જોઈએ.